ઈસુની જય વાલા ધર્મજનો. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ આપણે બધાને કહે છે, હું તો દયા ઈચ્છું છું, નહીં કે બલિઓ. પ્રભુ દયા ઈચ્છે છે કે આપણે એકબીજા પ્રત્યે દયા બતાવીએ, કોઈ માણસને દોષિત ન ઠેરાવીએ. ઘણીવાર આપણે બીજાનો ન્યાય કરતા હોઈએ છીએ, જે આપણને અધિકાર નથી. ઘણીવાર આપણે બીજાનો ખોટો ન્યાય કરતા હોઈએ છીએ, તે દોષિત નથી હોતો છતાં પણ. એટલે પ્રભુ કહે છે કે હું તો દયા ઈચ્છું છું. દયાના કામો કરીએ. બીજા પર દયા કરવી એટલે બીજાને સમજવું, બીજાનું માન જાળવવું અને એમના પર દયા રાખવી. જેમ ઈશ્વરે આપણા પર દયા રાખીને આપણા સઘળા ગુનાહ માફ કર્યા અને આપણને એક નવું જીવન આપ્યું, તેમ આપણા માનવ બંધુ પ્રત્યે આપણી પણ એ ફરજ છે કે આપણે પણ દયા રાખીએ. અને દયા રાખવી એ ઈશ્વરનો સ્વભાવ છે અને આપણે બધા ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપ છીએ. એટલે આપણો પણ સ્વભાવ હોવો જોઈએ કે આપણે પણ આપણા માનવ બંધુઓ પ્રત્યે પ્રેમ રાખીએ, તેમની પર દયા રાખીએ. અને પ્રભુને કાંઈ વિશેષ કાર્યોની જરૂર નથી. પ્રભુ કહે છે, દયા ઈચ્છું છું, નહીં કે બલિઓ. બલિ એટલે આજના સમયમાં કંઈ વિશેષ કાર્ય કરવાની જરૂર નથી કે તમે બધા વચ્ચે જાઓ, બાઇબલોની પ્રચાર કરો, એવી જરૂર નથી. કે અથવા તમે મોટેથી પ્રાર્થનાઓ કરો અથવા બધાના વચ્ચે જઈને તમે મોટી તકતીઓ મુકાવો, એની જરૂર નથી. એવા વિશેષ એવા મોટા કાર્યોની પ્રભુની કાંઈ જરૂર નથી. પણ પ્રભુ કહે છે કે દયા ઈચ્છું છું. એટલે દયા એટલે નાના દયાના કાર્યો. બીજાને મદદ કરવી, જ્યાં અન્યાય થતો હોય ત્યાં ન્યાય સામે પ્રશ્નો ઉઠાવવા, એ દયાના કાર્યો. એટલે જ્યારે પ્રભુ ઈસુ આગળ પ્રભુ ઈસુ જ્યારે સંત ફોસ્ટરને દર્શન આપ્યા ત્યારે પ્રભુ કહ્યું હતું કે માણસ દયાના કાર્યો કરે એવી મારી ઈચ્છા છે. એટલે પ્રભુએ પણ સંત ફોસ્ટરના સામુ ઈચ્છા વ્યક્ત કરી હતી કે માણસ પણ દયાના કાર્યો કરે, બીજાને મદદ કરે, બીજાને ઈશ્વરની વાણી સંભળાવે, ઈશ્વરની વાણી પોતે જીવીને બીજાને સંભળાવે, એવી પ્રભુની ઈચ્છા છે. એટલે દયાના કાર્યો કરવા એ આપણા હાથમાં છે. અને ખ્રિસ્તી તરીકે એ આપણો સ્વભાવ પણ હોવો જોઈએ કે આપણે દયાના કાર્યો કરીએ, જેમ ઈશ્વરે દયાના કાર્યો કર્યા. ગરીબોને જોઈને, એ લાચારોને જોઈને એમનું હૈયું દયાથી ભરાઈ આવતું હતું. હંમેશા ઈસુનું હૈયું, એમનું હૃદય દયાથી ભરાઈ આવતું હતું. એવા વ્યક્તિઓ જોઈને કે જે ગરીબ છે, લાચાર છે, કે જે ઈશ્વરથી દૂર ગયા છે, તેવા લોકોને જોઈને ઈસુનું હૈયું દયાથી ભરાઈ આવતું હતું. અને દયાથી એમનું હૈયું ભરાતું હતું, પણ તેની આગળ પણ એક કામ કરતા હતા. ફક્ત દયાથી હૈયું ભરાઈ આવે એનાથી ના ચાલે, પણ એમના માટે કંઈક કરવું એ સાચું દયાનું કાર્ય છે. ઘણીવાર આપણે જોઈએ છે કે મને આ વ્યક્તિ પર જોઈને મને દયા આવી ગઈ, નહીં, આ તો ગરીબ છે, અપંગ છે, મને જોઈને દયા આવી ગઈ, પણ મેં કશું કર્યા નહીં, આગળ જતા રહ્યા. એ દયાનું કાર્ય નથી. દયા લાવવી એ દયાનું કાર્ય નથી, પણ દયા લાવીને તેના માટે કંઈક કરવું, નાનું કામ તો પણ નાનું કામ તેના માટે કરવું. આપણું વ્યક્તિ છે, તેનાથી ચલાતું નથી, તો થોડીક એના માટે મદદ કરવું. એવું નથી કે લાખ રૂપિયાની મદદ કરતા માટે મારાથી યથાશક્તિ થાય એટલું તેની મદદ કરવું. તેને તો કંઈ હેલ્પ જોતું હોય, ખાવાનું જોતું હોય, તેને પૂરું પાડવું, ટાઈમનું ભોજન. કોઈ નાનું બાળક છે, અનાથ બાળક છે, તેને હું થોડું ઘણું તેને અભ્યાસમાં છે કંઈ સાધન જોઈએ છે તે પૂરું પાડવું. ફરી જે પ્રાણીઓ છે, બરાબર છે ને,
એમને હું ભોજન પૂરું પાડું, તે દયાના કાર્યો છે. તે દયાના કાર્યો છે. અને પ્રભુ આપણા પાસેથી એ જ અપેક્ષા રાખે છે કે આપણે બીજાના માટે કરીએ. પોતાના માટે તો કરીએ જ, પણ બીજાના માટે આપણે કંઈક સહાયરૂપ થઈએ, મદદરૂપ થઈએ, એવી પ્રભુની પાવન ઈચ્છા છે. અને એ જ દયાના કાર્યો છે. તો આજે ખાસ ઈશ્વર પાસે કૃપા અને આશીષ માગીએ કે પ્રભુ આપણે દયાના કામો કરવાની શક્તિ આપે, અને આપણે પણ એ દયાના કામો કરવાની તૈયારી બતાવીએ. આમીન.